આપણે સૌ પ્રભુને શોધીએ છીએ. એવી જ રીતે હનુમાનજીએ મોતીનો હાર તોડી નાખ્યો. દરેક મોતીના અંદર જ્યારે તે પ્રભુ રામને શોધતા હતા ત્યારે સૌને સમજાયું કે સાચી ભક્તિ શું હોય છે. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. ભગવાનનો રાજ્યાભિષેક થયો. બધાને ભગવાને ઉપહાર આપ્યા. સ્વયં ભગવાન રામે પોતાના હાથે સુગ્રીવ, વિભીષણ બધાને ઘણા બધા બહુમૂલ્ય મણી, રત્નો, વસ્ત્રો, આભૂષણો વગેરે બધું જ આપ્યું. પરંતુ તેમને કોણ જાણે શું વિચારીને હનુમાનને કાંઈ પણ ના આપ્યું. બધા સભાસદો વિચારી રહ્યા હતા કે ભગવાન હનુમાનને કઈ રીતે ભૂલી ગયા. ભગવાન બધું જાણવા છતાં પણ ચૂપ હતા. માતા સીતા ભગવાનની લીલાનું રહસ્ય સમજી રહ્યા હતા, પરંતુ બીજાઓ પર હનુમાનનું મહત્વ પ્રગટ કરવા માટે તેમણે એક બીજી જ લીલા કરી. પોતાના ગળામાંથી બહુમૂલ્ય મણીઓનો હાર કાઢીને તેમણે હનુમાનને પહેરાવી દીધો. બધા લોકો સીતા માતાની પ્રશંસા કરવા લાગ્યા. હનુમાને પણ ઘણા પ્રેમથી તેનો સ્વીકાર કર્યો. પરંતુ આ શું? બીજી ક્ષણે બધા લોકો ચકિત બનીને હનુમાન તરફ જોવા લાગ્યા. વાત એવી હતી કે હનુમાને પેલા હારમાંથી મણીનો એક દાણો કાઢતા હતા અને તેને તોડતા હતા. પછી ઘણા ધ્યાનથી જોતા હતા અને ફેંકી દેતા હતા. આ કાર્ય અવિરત ચાલી રહ્યું હતું. કોણ જાણે કેટલાય મણી તોડ્યા અને ફેંકી દીધા. ભગવાન રામ મલકાઈ રહ્યા હતા. સીતા થોડા ગંભીર બન્યા હતા. ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ આશ્ચર્ય પામીને જોઈ રહ્યા હતા. પરંતુ સભાસદોથી રહેવાયું નહીં. તેમને પૂછ્યું, હનુમાન, તમે આ શું કરી રહ્યા છો? આ બહુમૂલ્ય મણીઓને આ રીતે ધૂળમાં ન મેળવો. કોઈકે ધીમા અવાજે કહ્યું, આખરે વાનર છે ને, તેમને મણીઓની મૂલ્ય શું ખબર? ઘણા લોકોને નારાજ થતા જોઈને હનુમાને કહ્યું, ભાઈ, તમે લોકો નારાજ શું કામ થઈ રહ્યા છો? હું તો આ મણીઓનો મહત્વ પારખી રહ્યો છું. મણીમાં ભારે ચમક છે કે ઘણા મોંઘા મૂલ્યે પણ વેચાય છે. સંભવ છે કે એની કિંમત ચૂકવીને કોઈ ખરીદી પણ નહીં શકતું હોય. તેમને પહેરવાથી સૌંદર્ય પણ વધી શકતું હશે. પરંતુ શું આ બધી વાતોથી તેને મહત્વની ઘોતાક છે? હું કોઈ મહત્વની કસોટી સમજ્યો છું તે એ છે કે જે વસ્તુની ભીતરમાં ભગવાનના દર્શન થાય છે તે જ વસ્તુ મહત્વપૂર્ણ છે. હું શોધી રહ્યો છું કે આ મણીઓની ભીતરમાં ભગવાન દેખાય છે કે નથી દેખાતા. મને તો ના દેખાયા. તેમની ચમકદમક અને અંધકારમય જણાય. તેમનાથી મારું શું પ્રયોજન? તે મારા શા કામના? તેમને એક ને એક દિવસ તૂટવાનું જ છે. મેં તેમને હમણાં તોડી દીધા ને છોડી દીધા. હનુમાનની વાત સાંભળી ઘણાને મણીઓને તોડવાનું રહસ્ય સમજાયું. પરંતુ કેટલાક એવા પણ હતા કે જેમના મનમાં શંકા હજી કાયમ હતી. તેમણે પૂછ્યું, તો શું તમારી ભીતરમાં હૃદયમાં રામ છે? જો છે તો બતાવો, અને નથી તો તમે હૃદયનો ભાર શા માટે વેઠો છો? હનુમાને કહ્યું, નિશ્ચિતપણે જ મારા હૃદયમાં ભગવાન છે. એવા જ છે જેવા તમે સામે જોઈ રહ્યા છો. તેમણે પોતાના બંને હાથ છાતી પર લગાવ્યા અને હૃદય ચીરીને બતાવ્યું કે ભગવાન રામ, માતા જાનકી અને ભાઈઓની સાથે હૃદય સિંહાસન ઉપર બિરાજમાન છે. બધા લોકો હનુમાનના મહિમા ગાવા લાગ્યા. ભગવાને સિંહાસન ઉપરથી ઉઠીને હનુમાનને આલિંગન આપ્યું અને તેમના શરીરનો સ્પર્શ થતાં જ હનુમાનનું વક્ષસ્થળ પહેલા કરતાં પણ અધિક દ્રઢ બની ગયું. ભગવાને હનુમાનને ઉપહાર કેમ ન આપ્યો તેનું રહસ્ય હવે બધાની સમજમાં આવી ગયું. સીતા માતા મંદ મંદ મલકાવા લાગ્યા. હનુમાન જેવો પુત્ર અને સીતા જેવા માતા, પછી તો બંનેના સ્નેહનું કહેવું જ શું? હજારો દાસ દાસીઓ સીતાની સેવા કરવા માટે હતા. તેમના ઈશારાથી જ પોતે જે ઈચ્છતા તે થઈ જતું. પરંતુ એટલાથી જ તેમની તૃપ્તિ ન હતી. તેમણે લાડકા લાલ હનુમાનને પોતાના હાથે રસોઈ બનાવીને જમાડવાનો વિચાર કર્યો. અનેક પ્રકારની વાનગીઓ બનાવી. હનુમાન ભોજન કરવા બેઠા. માતાના હાથની રસોઈ કેટલી મીઠી હોય છે. હનુમાન ખાવા લાગ્યા. તેમને ખબર જ ન રહી કે કેટલું ખવાઈ ગયું. બધી રસોઈ ખલાસ થઈ આવી. પરંતુ હજી હનુમાનનું ભોજન કરવાનું ચાલુ જ હતું.
માતા સીતા હનુમાનના આ કૃત્યથી ચકિત થઈ ગયા. તેમણે લાચાર બનીને ભગવાન રામનું સ્મરણ કર્યું. સીતાએ જોયું કે હનુમાનના વેશમાં સ્વયં શંકર ભોજન કરી રહ્યા છે. પ્રલય વેળાએ સમસ્ત સંસારને ગળી જવાવાળા મહાકાળ પણ કાળ એવા હનુમાનનું પેટ થોડીક વાનગીઓથી કેવી રીતે ભરાય? સીતાજીએ અનેક પ્રકારે હનુમાનની સ્તુતિ કરી, પરંતુ મર્યાદાપૂર્વક જ. તેમણે હનુમાનની પાછળના ભાગમાં જઈને તેમના માથા પર લખી દીધું ઓમ નમઃ શિવાય, અને તે પછી ફરીથી ભોજન સામગ્રી આપી. આ વખતે હનુમાન તૃપ્ત બની ગયા. આ રીતે સ્વયં સીતા માતાએ હનુમાનને શિવરૂપે સ્વીકાર કર્યા. ભગવાન રામની બધી જ સેવાઓ હનુમાન જ કરતા. તેઓ પોતાના કામમાં એટલા સાવધાન રહેતા કે બીજાઓને તક જ મળતી નહોતી. ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ પણ ભગવાનની સેવા કરવા માટે તડપતા જ રહી જતા. આખરે તે લોકોએ એક ઉપાય વિચાર્યો. ઉપાય એ કે દિનચર્યા એવી બનાવવામાં આવે કે જેમાં ભગવાનની બધી સેવાઓનું વિભાજન કરવામાં આવે અને આપણે બધા સેવા માટેના પોતપોતાના સમય તથા કામને નિશ્ચિત કરી લઈએ અને હનુમાન માટે એમાં કોઈ સ્થાન ન રાખવામાં આવે. યોજના બની અને સર્વસંમતિથી મંજૂરી થઈ ગઈ. માતા સીતા દ્વારા તે યોજના ભગવાન રામ સમક્ષ રજૂ કરવામાં આવી. તેને જોઈને ભગવાન મલકાયા. તેમણે હનુમાનને તે યોજના બતાવીને કહ્યું, કહો હનુમાન, તમે આ યોજના પસંદ કરો છો? હનુમાને કહ્યું, ભગવાન, બધાની સંમતિ છે અને માતાજીની ભલામણ છે તો તમે તેને મંજૂર કરી દો. જે સેવા કાર્ય આમાં સમાવિષ્ટ ન હોય તે મારું. ભગવાન બીજા બધાનું કહ્યું, ભાઈ, ખૂબ સમજી વિચારીને જોઈ લો. બધાએ જોયું કે કોઈ કામ સમાવિષ્ટ થવામાં બાકી ન હતું. બધાએ હનુમાનની વાત માની લીધી. આ યોજના માલિક દ્વારા મંજૂર થઈ ગઈ. હવે હનુમાનને જણાવ્યું, ભગવાન, દરબારની એવી પ્રથા છે કે જ્યારે મહારાજ બગાસું ખાવા લાગે ત્યારે ચપટી વગાડવામાં આવે. બસ એ કામ મારું રહ્યું. બધાએ તેને સાધારણ કામ માન્યું અને ભગવાનને પણ હસીને તેને સ્વીકૃતિ આપી દીધી. હનુમાનને સેવાની બાબતમાં કેટલું સૂક્ષ્મ જ્ઞાન છે તે જોઈને ભરત અવાક બની ગયો. હવે હનુમાનનું કામ બની ગયું. ભગવાનને ચાલતા ફરતા, ખાતા સૂતા એમ સર્વકાળે હનુમાન રામની સાથે જ રહેવા લાગ્યા. જ્યારે ભગવાન ક્યાંક જતા ત્યારે હનુમાન તેની આગળ આગળ અને પોતાનું મોં રામની સામે રાખીને જ ચાલતા. જ્યારે ભગવાન સૂતા ત્યારે તેઓ દૂર ઉભા રહીને ભગવાનના મુખચંદ્રને જોઈ રહેતા. કોઈએ વાંધો ઉઠાવ્યો ખરા, પરંતુ હનુમાને તેમને એમ કહીને નિરુત્તર કરી દીધા કે પ્રભુને કોણ જાણે ક્યારે બગાસું આવી જાય. માતા સીતાને પણ ભગવાનની સેવામાં અગવડ પડવા લાગી. લક્ષ્મણ અને શત્રુઘ્ન તો જાણે ગભરાઈ જ ગયા. ભગવાન રામ ખૂબ હસતા હતા. મહારાણી સીતાના કહેવાથી ભગવાને આ નવી યોજના બદલી નાખી અને પછી તો હનુમાનને પહેલાની જેમ જ નિરંતર સેવા કરવા લાગ્યા. ભરત, શત્રુઘ્ન વગેરે બધાની એવી ધારણા હતી અને વાત પણ સાચી હતી કે ભગવાન રામ સૌથી વધુ સ્નેહ હનુમાન પર રાખતા હતા. જ્યારે તેમને કોઈ વાત ભગવાનને પૂછી હોય ત્યારે હનુમાન દ્વારા જ પૂછાવતા. હનુમાન સ્વયં પણ ભગવાન અને સીતાને અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા. જીવ, શિવ આદિ વિશેનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરતા. ભગવાન રામે કેટલી વાર તેમને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને વેદાંતનું સંપૂર્ણ રહસ્ય સમજાવ્યું હતું. અધ્યાત્મ રામાયણ પ્રાથમિક પ્રસંગો આવા જ છે. બ્રહ્માંડ પુરાણમાં પણ એ કથા આવેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણના જે ઉપદેશ અર્જુન અને ઉદ્ધવને આપતા હતા તે જ ઉપદેશ શ્રી રામ અવતારમાં અંજની પુત્ર હનુમાનજીને આપ્યો છે. હનુમાન જ્ઞાનની મૂર્તિ હતા એ વાતનું પ્રમાણ કેટલાય પ્રસંગોથી મળે છે. સ્વયં શિવ હતા ને, તેમના માટે આશ્ચર્યની વાત નથી. ક્યારેક હનુમાનને વધુ સેવા કરતા જોઈને ભગવાન કહેતા કે હનુમાન, તમે તો મારું જ સ્વરૂપ છો. તમારે આટલી બધી સેવા કરવાની શી જરૂર છે? તમે તો ફક્ત મસ્ત રહ્યા કરો. હનુમાન કહેતા, પ્રભુ, તમારું કહેવું સાચું છે, પરંતુ સેવા કરવાથી શું હું તમારું સ્વરૂપ નથી રહેતો? શું સેવાના સમયે હું મસ્ત નથી રહેતો? શરીરની દ્રષ્ટિએ હું તમારો સેવક છું. શરીર હંમેશા તમારી અને તમારા ભક્તોની સેવામાં જોડાયેલું રહે છે. એ જ તેનો ઉપયોગ છે. જીવની દ્રષ્ટિએ હું તમારો અંશ છું. હું તમારા સાનિધ્યમાં રહું અને તમારાથી અલગ ન થાવ તે સર્વ રીતે ઈચ્છનીય છે. તત્વ દ્રષ્ટિથી તો હું આપનું સ્વરૂપ જ છું. એ દ્રષ્ટિએ શું કહેવાનું અને શું સાંભળવાનું? હનુમાનની આવી વાતો સાંભળીને ભગવાન અત્યંત પ્રસન્ન થતા હતા. આ રીતે હનુમાનજી હંમેશા માટે પ્રભુ શ્રી રામના સેવક બનીને રહ્યા. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.